માણાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ હતી, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરમાં ધારાસભ્ય હેમંત ખવા, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા, પોરબંદર લોકસભા ઇન્ચાર્જ મહેશ કોટડિયા અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને જનસભા સંબોધી હતી। ગુજરાત આપના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટણી જીત્યા બાદ 2 મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજે એવો ને એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી હવે કંઈક નવું થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આ તકે જામજોધપુર મત વિસ્તારના ધારાસભ્ય અને આહિર આગેવાન એવા હેમંત ખવાએ જણાવ્યું હતું કે આજથી 30 વર્ષ પહેલા આપણી આકાંક્ષાઓ પૂરી કરવા માટે આપણા વડીલોએ પરિવર્તન કર્યું હતું। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હું ધારાસભ્ય થયો તો મારો પરિવાર ખુશ હોય, પરંતુ પહેલીવાર એવું થયું છે કે આજે લાખો લોકો ખુશ છે। એનું કારણ છે કે 30 વર્ષથી ભાજપની સરકારે ઉપાડો લીધો હતો। ધારાસભ્ય બન્યા બાદ હું ગુજરાતના મુખ્યમંત્રીને મળવા ગયો ત્યારે તેની ઓફિસમાં ભાજપના ધારાસભ્યોની આપણે જેમ પાનની દુકાન ઉપર ઊભા રહીને કહીએ છીએ કે મારો પાન માવા માટે વારો લે તેવી હાલત હતી, ત્યારે આપણું ક્યાંથી ભલું થઈ શકે। આગામી સમયમાં તેની હાલત આવી હોય તો આપણું માણાવદરમાંથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય હશે તો માર્મિક ટકોર કરતા શું જવાહરભાઈ ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે? અટકળો પણ થવા માંડી છે। જ્યારે હેમંત ખવાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યને આંદોલન કરવું પડે છે। એક સમયે ભાજપના ખાસ ગણાતા એવા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણાબેન દેલવાડિયાના પતિ મહેન્દ્રભાઈ દેલવાડિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જવાહરભાઈ ચાવડાના ખાસ ગણાતા એવા કોયલાના ઘેડના જીવાભાઈ મારડિયા, માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રામસિંહભાઈ ખોડભાયા, કોઠારિયા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ વિરડા સહિતના અનેક સરપંચો અને આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અંતર્ગત એક બહુ મોટી ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ જોઈએ તો માણાવદરના આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન, સામાજિક નેતા, ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સહર્ષ સ્વીકારે છે। ગુજરાતમાં જે રીતે છેલ્લા 30 વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો, ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો દાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહી હતી, પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ। ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી, વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસને હટાવી અને બીજેપીનો રસ્તો કરી આપેલો। આજ ફરીથી જનતાની ડિમાન્ડના આધારે વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક રસ્તો કરી આપ્યો છે। ત્યારે સૌ સારા આગેવાનો, સેવાભાવી આગેવાનો, લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદરથી ખુલ્યો છે। ત્યારે ગુજરાતના ગામડે ગામડેથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જોડાવા તન ગણી રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વિસાવદર વાળી થવાના શુભ સંકેતો દેખાઈ આવી છે। ગોપાલભાઈ, જે પાસનું આંદોલન ચાલુ હતું ત્યારે હાર્દિકભાઈ આપ સાથે હતા, અત્યારે ભાજપમાં એવું ચર્ચા છે કે હાર્દિક પટેલને ભાજપ તમારી સામે મૂકવા માંગે છે, એવી કઈ ચર્ચા છે? ચર્ચા ઉપર કોઈ ટેક્સ નથી, એટલે ચર્ચા હંમેશા થતી રહેશે। ભાજપ છે એનો એક જ ધંધો છે, બે મોઢાની વાતો કરવી। ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે। આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબે નહીં કરી હોય।
તમને એનો એક દાખલો આપું કે સી.આર. પાટીલ જ્યારે નવા નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમ કહેતા હતા એક વ્યક્તિ એક હોદ્દો. આજે ખુદ પાટીલ પાસે 2 હોદ્દા છે, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, અને 2 અત્યંત મહત્વના હોદ્દા છે. ક્યાં ગઈ એક વ્યક્તિ એક હોદ્દાની વાત? એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે. આ જ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે, પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે. તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયાને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે, ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે. હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી. સમાજના પ્રેમ, સમાજની લાગણી અને સમાજનું હૂંફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે. તો ભાજપ પાર્ટીએ મારાથી ચીડાવવું ન જોઈએ, મારી હારે હરીફાઈ ન કરવી જોઈએ. જનતાએ આપેલા ચુકાદાને સહર સ્વીકારી અને કંઈક હારા ગામમાં મગજ દોડાવવું જોઈએ. જોહરભાઈ ચાવડા આપમાં જોડાય છે, એની જાહેરાત છે. એ તો હું કેમ કહી શકું, જોડાવાના છે ખરી? એની મારી પાસે કોઈ સમાચાર નથી અત્યારે. જવાહરભાઈના અંગત ટેકેદાર છે જીવાભાઈ આજે જોડાણા છે. એ સારી બાબત છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, ભાજપનું બુથ લેવલના કાર્યક્રમો સામે તમારી આગળની રણનીતિ શું છે? બૂથ લેવલના કાર્યકર્તા કઈ નથી, કોન્ટ્રાક્ટ લેવલના, ટેન્ડર લેવલના, કટકી લેવલના કાર્યકર્તા છે. કોઈ વિચારધારા વાળો માણસ નથી. સરકાર બદલાઈ જાય કેટલા બૂથ લેવલ વાળા વચ્ચે ભાજપમાં? આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહીં હોય તો આટલા કાર્યકર્તા અડીખમ જેલમાં જવાના ધંધા કર્યા છે. એટલે હવે સમય પાકી ગયો છે, તમારે બહુ લાંબી રાહ નહીં જોવી પડે, જેટલું ખમ્યા એટલું નહીં ખમવું પડે. તમે ધરપત રાખો, બહુ સારું થાય.